રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સાગર કોમ્યુનિટી હોલ લંબી હનુમાન રોડથી ગુણકાર ગીર ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। પાકિસ્તાન અને ભારત વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં ભારતીય સેનાએ ચારે તરફથી પાકિસ્તાનને પોતાની તાકાત બતાવી દીધી હતી। પહેલગામના આતંકી હુમલાને ધ્યાનમાં રાખી આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા। પાકિસ્તાનમાં જે આતંકવાદી બનાવવાની ફેક્ટરી સમાન કેમ્પો હતા તે તમામ ઉપર ભારતીય સેનાએ હુમલો કરીને તેમને ભૂક્કા બોલાવી દીધા હતા, જેને ધ્યાનમાં રાખી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતાં જ ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવી દીધી હતી। આતંકવાદી હુમલા કર્યા બાદ પાકિસ્તાનની ઉપર જડબાતોડ રીતે હુમલો કરીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે। ત્યારે અમે ભારતીય સેનાને લાખ લાખ વંદન કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ કે તેમના થકી જ આ દેશ આખો સુરક્ષિત છે। આખો આજે ભારતીય સેના સાથે છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ સેનાને સલામ કરે છે અને વંદન કરે છે। દેશને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે તેની સાથે રહીશું। આજે આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનના સાથીઓની સાથે આજે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દેશની અંદર જે પરિસ્થિતિ અને યુદ્ધનું નિર્માણ છે ને સાથે સાથે પાકિસ્તાનને જે રીતે આપણી ભારતીય આર્મી, આપણી જે ભારતીય સેના જે જડબાતોડ જવાબ આપી રહી છે એમના વંદનમાં અમે આજે આ કાર્યક્રમ કર્યો છે, તિરંગા પદયાત્રાનો કાર્યક્રમ કર્યો છે। અને જ્યારે આતંકવાદીઓનો સફાયો થતો હોય, આતંકવાદનો સફાયો થતો હોય અને ત્યારે આખા દેશને જે ગર્વ હોય અને સાથે સાથે આખો દેશ એકજૂટ થઈને આતંકવાદના સફાયામાં લાગ્યો હોય ત્યારે અમે સૌ આ તમામ આર્મીઓ, તમામ સૈનિકો, તમામ દેશની સેવા કરતા લોકોને અમે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, સલામ કરીએ છીએ અને સાથે સાથે જ્યારે પણ દેશની સેનાને, આર્મીને જરૂર પડશે સેવા માટે, અમારું કંઈ પણ અમારા પ્રકારની કોઈ પણ સેવાની જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સેવા માટે ઘરે પગે ઉભા રહેશે।